નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ગુજરાતની 10,318 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ। 27 ડિસેમ્બરે મતદાન બાદ 29 ડિસેમ્બરે યોજાશે મતગણતરી। 5મી ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે જાહેરનામું। કંબોડિયાથી ગુજરાત આવેલા પ્રતિનિધિ મંડળ સાથે પર્યટન ખીલવણીનો સહકાર માંગતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કૃષ્ણ અને બુધના ચરણથી પાવન થયેલ ગુજરાતની ધરતી ઉપર ધન્યતાનો અનુભવ કરે છે કંબોડિયાના અતિથિ। ચીનથી આવેલા પ્રતિનિધિ મંડળ સાથે વેપાર ઉદ્યોગ સંબંધ ગાઢ બનાવવા માટે ચર્ચા વિચારણા હાથ ધરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં મોટા કારખાના નાખી મોટા પાયે ઉત્પાદન હાથ ધરવા તૈયાર છે ચીન। ભારતની તમામ મહાનદીઓના વહેણનો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ શરૂ કરવા માંગે છે મોદી સરકાર। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું, માલસામાનનું પરિવહન જળમાર્ગે કરવાનો ખર્ચ ખૂબ ઓછો હોવાથી ફાયદાનો માર્ગ બનશે નદીનું વહેણ। બંધ ચલણ ખાતામાં ભરવા માંગતા આમ આદમીને બેંક ખાતું ફટાફટ ખોલી આપવા ઠેર ઠેર યોજાઈ રહ્યા છે ખાસ કેમ્પ। રોકડ રકમ ઉપલબ્ધ કરાવવા માટે મોબાઈલ વાનમાં માઇક્રો એટીએમ લઈ જનતા વચ્ચે જાય છે બેંક। કાળા નાણાંનું પ્રભુત્વ સદાય માટે ખતમ કરવા માટે લાઇનમાં ઊભા રહેવાની અગવડ વેઠવા તૈયાર છે ગુજરાત। બેંકમાં કામકાજનો સમય વધારો વેઠતા કર્મચારીઓનો ધીરજભર્યો વ્યવહાર વરિષ્ઠ નાગરિકોને આપે છે સાંત્વના। ગુજરાત સહિત તમામ રાજ્યમાં ભારત બંધનો કરુણ રકાસ થયો હોવાના સાંપડે છે સમાચાર। તકલીફ વેઠતી જનતા પણ મોદી સરકારના સાહસિક નિર્ણયને દાદ દેતી હોવાની પરીક્ષામાં વિપક્ષને મળ્યો પુરાવો। કાળું નાણું સંગ્રહી બેઠેલાને રહેમભરી વધુ એક તક આપે છે મોદી સરકાર। સંતાડેલી થાપણ સંપત્તિ જાહેર કરી 50% ટેક્સ અને પેનલ્ટી ચૂકવો અથવા ચાંપતી તપાસમાં પકડાઈને 85% જેટલી જંગી રકમ ગુમાવવા તૈયાર રહો। સમાચાર વિગતવાર જોઈએ। લોકસભામાં આવકવેરા સુધારા ખરડો રજૂ કરી નાણામંત્રી અરુણ જેટલીએ ધન સંપત્તિ સંતાડી બેઠેલાને વધુ એક તક આપી છે। કાળું નાણું મોટા પાયે સંગ્રહી બેઠેલાને દંડ કરવેરા ચૂકવીને કબૂલાતનો મોકો આપતી આ યોજનામાં 50% રકમ સરકારને ચૂકવી બાકીની અડધી રકમ સફેદ બનાવી શકાશે। બીજી બાજુ આ તક ઉઠાવવાની પણ જેમની તૈયારી નથી તેવા કરચોરને સખત કાર્યવાહી સાથે પકડાય તો 85% વેરો વસૂલવા કહેવાયું છે। બંધ થયેલી 500 તથા 1000ની નોટમાંથી રોકાણ કરવાની તક આપતી યોજના પણ રજૂ કરાઈ છે, જે હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં રકમ મૂકવાની રહેશે। 30% ટેક્સ ભરીને આ યોજનાનો લાભ લેનાર પોતાનું ધન થોડું ઘણું બચાવી શકશે। બીજી બાજુ સંસદના બંને ગૃહનું કામકાજ આજે પણ આખા દિવસ માટે મોકૂફ રાખવાની ફરજ પડતા વિપક્ષનું વલણ સ્પષ્ટ થયું હતું। ગૃહમંત્રી રાજનાથસિંહે ખુદ લોકસભામાં કહ્યું હતું કે અધ્યક્ષ નક્કી કરે તે નિયમ હેઠળ ચર્ચા માટે સરકાર તૈયાર છે અને જરૂર પડે તેમાં પ્રધાનમંત્રી પણ હસ્તક્ષેપ કરશે। છતાં શોરબકોરના કારણે ગૃહ મોકૂફ રાખવાની નોબત આવી હતી। વિરોધ પક્ષ દ્વારા અપાયેલા ભારત બંધ એલાનનો કરુણ રકાસ થયો હોય તેવા સમાચાર તમામ રાજ્યોમાંથી આવી રહ્યા છે। દિલ્હીમાં મામૂલી હાજરી સાથે ડાબેરી પક્ષો દ્વારા જનાક્રોશ રેલી કાઢવાની કોશિશ ખાસ સફળ થઈ નહોતી। બીજી બાજુ પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોમાં જનજીવન રાબેતા મુજબ જ રહ્યું છે। બિહારમાં પણ બંધ સાવ નિષ્ફળ હોય તેવું લાગ્યું હતું। પંજાબ, હરિયાણા અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બંધના એલાન જેવું કશું જાણે બન્યું નથી તેટલી સામાન્ય સ્થિતિ જોવાઈ હતી। લોકમિજાજ, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની ખિલાફ હોવાનો પરચો જનતાએ બંધ નિષ્ફળ બનાવી આપ્યો હોય તેવું જાણકારોને લાગે છે। પ્રધાનમંત્રીના વિમુદ્રીકરણના પગલાંને સમાજના વિવિધ વર્ગ તરફથી આવકાર મળી રહ્યો છે। ગુજરાતી લોકસંગીત અને સાહિત્ય ક્ષેત્રે દિગ્ગજ કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને સાંઈરામ દવેએ પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઈને ખુલ્લા દિલે સમર્થન જાહેર કર્યું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મોટી નોટો કેન્સલ કરવાનો જે નિર્ણય લીધો છે એ એટલા માટે
વખાણવા લાયક છે અથવા તો વાજબી છે કે લાંબા ગાળાની આ વાત છે. લાંબા ગાળામાં આવનારી પેઢી જે છે એને માટે ખૂબ ઉપયોગી થશે. અને બીજું કે એને બહુ યોગ્ય નિર્ણય લીધો છે એમ આમ જનતામાં અમે એને જાણવા મળે, કારણ કે અમે લોકોની વચ્ચે જીવીએ છીએ તો લોકો એમ કહે છે કે ભલે અમને થોડી ઘણી તકલીફ પડે છે પણ સામાન્ય રીતે આ વાત બહુ વાજબી છે અને લાંબા ગાળાનો આમાં લાભ છે. आजादी के 17 साल के बाद कहाँ टॉयलेट जाना है वो भी अभी समझाना पड़ता है. इसलिए एक रात में या 50 दिन में लोगों को ये पता चल जाए कि नोटबंदी सही है, वो मैं नहीं समझता कि लोग इतनी जल्दी समझ सकते, क्योंकि 17 साल लगे अभी टॉयलेट कहाँ जाना है वो भी लोगों को पता नहीं है, तो बहुत देर लगेगी लोगों को समझने में. कोई भी शासक जब कोई भी निर्णय लेता है वो सही है गलत है वो फिर एक बार कहता हूँ कि वो वर्षों के बाद पता चलता है. मैं आशा रखता हूँ ये निर्णय भारत के लोगों के लिए सही निकले. ભારત બંધનું એલાન સદંતર કરુણ પ્રકાશ પામે તેવો જનપ્રતિભાવ મોદી સરકાર માટે પરમ શુભ સંકેત બન્યો છે. અગવડ સગવડ વચ્ચે પણ દેશ માને છે કે મોદી સરકારનો નિડર નિર્ણય સાચી દિશામાં ભરાયેલું સાચું ડગલું છે. સાહેબ આ છે શુક્રવારના દાડે મતલબ પૈસા લાઈનમાં ઊભા હતા, જો આજે મતલબ કે હવે નંબર આવે તો સારું છે. એટલે હવે મારે મતલબ કે 5,000ની જરૂર હતી, એટલે 5,000 રૂપિયા મળી જાય તો ખૂબ ખૂબ આભાર. ને અમે એ આશા કરીએ કે અમારે ઘર ગુજારણ ચાલે. સરકારનો નિર્ણય તો બહુ સરસ લાગ્યો છે કે મતલબ આ જે રીતે કર્યું છે એ બહુ સારું, બધાને માટે સારું જ કર્યું છે. અરે બિલકુલ નરેન્દ્રભાઈએ બરાબર જ કર્યું છે. ને આ તો થોડી ઘણી તકલીફ તો થવાની જ ને. આપણા દેશનું કંઈ પરિવર્તન લાવવું હોય તો થાય તો ખરી જ, અને એનો દરેકે સહયોગ આપવું જોઈએ. ના એટલે થાય થોડું તકલીફ થોડીક પડે છે, પણ હવે આપણા ઘરમાં પ્રોબ્લેમ હોય તો તકલીફ પડે છે, તો આપણા દેશ માટે તકલીફ પડે સહન કરી લેવી જોઈએ દરેકે. આવશે ખરું, બહાર તો આવશે, નહીં આવે તો લાવશે બી ખરા ને. ડિજિટલ એટલા માટે જરૂરી છે કે હવે નવી જનરેશન ડિજિટલ પર ચડી જ ગઈ છે, તો જૂની જનરેશનને એ વસ્તુ પર જવું જ જોઈએ. અને ડિજિટલથી તમારા ટાઈમનો બચાવ થશે ને બધું કન્વિનિયન્સ થશે તમને બધી વસ્તુ. એટલે ડિજિટલ જરૂરી તો છે જ. નોટબંધીને કારણે કોઈ વ્યક્તિને હેરાનગતિ નથી. ખાલી લોકોને જેને નથી ગમતું, નથી પચતું અને નથી સમજવું, 70 વર્ષમાં જે કાંઈ ન કર્યું એ થયું છે, એના કારણે લોકો ઉહાપો કરે છે. હું ભારતની જનતાને, મારી બહેનોને, ભાઈઓને વિનંતી કરું છું કે વડાપ્રધાનશ્રીએ જે પગલું લીધું છે એની સાથે સૌ ચાલીએ અને સામા પ્રવાહમાં ન ચાલીએ. અને જે કાંઈ વિરોધ પક્ષના લોકો જે કાંઈ વાતો કરે છે એનું સાથે ન જોડાવા કરતા દેશ સાથે જોડાઈએ. રાષ્ટ્રના હિત અને માતૃભૂમિથી વધુ કશું જ સારું ન હોઈ શકે એ વાત માત્ર નરેન્દ્ર મોદી સમજી શક્યા છે, અને જે દેશ માટે કરી રહ્યા છે ખૂબ સારામાં સારું કરી રહ્યા છે. પૈસાના હોબાળા મચે છે, બહુ તકલીફ નથી પડી, અને પડી હોય તો પણ શું થઈ ગયું, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. ભીડ તો છેલ્લા 3-4 દિવસથી ઘટી જાય છે. આજે 2 દિવસની રજાના લીધે થોડી ભીડ વધારે છે, પણ અમે અમારી પાસે જે સગવડ છે એ પ્રમાણે પેમેન્ટ આપીએ છીએ. અને આજ સુધી કોઈ દિવસ પેમેન્ટ નથી આપ્યું એવું અમારી બ્રાન્ચમાં બન્યું નથી. લોકોને મિનિમમ તકલીફ પડે એ અમે જોઈએ છીએ. ઇવન સિનિયર સિટીઝનને પ્રાયોરિટી બેઝ ઉપર અમે સર્વિસ આપીએ છીએ. વડોદરા શહેર અને જિલ્લામાં બેંક ખાતું ધરાવતા નથી તેવા લોકોને બંધ થયેલું ચલણ જમા કરાવવા માટે બચત ખાતું ખોલી આપવાની ઝુંબેશ વિવિધ બેંક દ્વારા હાથ ધરવામાં આવી છે. દૂધ, કરિયાણું કે શાકભાજી જેવા નાના મોટા ધંધા કરતા લોકો પાસે બંધ થયેલું ચલણ હોય છે, પણ બેંકમાં ખાતું નથી એટલે તેઓ લાચાર છે. જિલ્લા કલેક્ટર તથા સ્ટેટ બેંક સાથે મળીને ભીડ એકત્રિત થતી હોય તેવા જાહેર સ્થળ ઉપર બેંક ખાતા ખોલવાના કેમ્પ શરૂ કરાયા છે. પોતાની ઓળખ માટે એકાદ પુરાવો માંડ હોય તો પણ ખાતું ખોલી આપવાની તજવીજ બેંક દ્વારા હાથ ધરાઈ છે, એટલે કોઈ ગરીબને જરાય તકલીફ પડે નહીં. मोबाइल बैंकिंग तो क्या है ना, ई वॉलेट तो क्या है, ठीक है, रुपए कार्ड को कैसे यूज करना है, ये सब उस पंपलेट में लिखा गया जो कि उस दिन डिस्ट्रीब्यूट किया. बैंक्स के साथ में जितने भी डिपार्टमेंट है उनको सबको जोड़ा है. लाइक दूध मंडी की बात करिए तो उसमें डेयरी और जो आई मीन डिस्ट्रिक्ट कोऑपरेटिव, सेंट्रल डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक है उनको जोड़ा है. अगर इंडस्ट्री की बात करें तो सारे GIDC स्टेट, सारे प्राइवेट स्टेट, उनके मैन पावर्स को जोड़ा है बैंक्स को हेल्प करने के लिए. रूरल एरिया की बात करें तो हमारा डाउन द लाइन जो सेटअप है, मामलतदार, TDO, तलाटी, ग्राम सेवक, वो सब बैंक्स के साथ में, BCs के साथ में ये कैंप में हाजिर रहेंगे. आपने देखा ये सेवा सेतु में पहले से ही हम इसको कर रहे हैं, लेकिन सेवा सेतु सिर्फ वीक में 2 दिन होता था. अभी ये स्पेशल ड्राइव में
पूरे वीक में हर एक गांव को हम कवर करेंगे। ये 25 नवंबर से 6 दिसंबर तक का रूटीन है, उसमें आज हम लोग यहाँ पे हैं। आप कौन सी जगह पर बैठे हो? जी अभी हम खंडेराव मार्केट सब्जी मंडी में हैं। अभी आज के बाद अकाउंट खोले हैं? अभी 40 से 50 अकाउंट अभी तक हम लोगों ने खोले हैं। जिसका बैंक अकाउंट में खाता है नहीं है, जिसका दूसरा अलग कुछ खाता नहीं है, तो उन लोगों का हम इंस्टेंट खाता खोल रहे हैं। जो भी ट्रांजैक्शन होता है बैंक से करवाने के लिए उनको ऑनलाइन मोबाइल बैंकिंग फैसिलिटी भी देने के लिए हम सोच रहे हैं। इसकी वजह से आज हमें मार्केट खंडेराव मार्केट में बैठे हैं। यहाँ पे जो भी कस्टमर्स है हम उनको नया खाता खोल रहे हैं। आज तक हमको तो 30 अकाउंट्स खुले हैं। अभी आरबीओ पे भेज दिए थे, अभी वो भी इन प्रोसेस में है। वो भी 2 दिन में हम एक्टिवेट हो जाएंगे और जो कस्टमर्स हैं उनको एटीएम कार्ड, चेकबुक दे देंगे। जितना जल्दी हो सके उतना जल्दी उन लोगों के ट्रांजैक्शन करने में हम हेल्प करेंगे सर। આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા મોબાઈલ એટીએમ વાન દ્વારા લોકોની હાલાકી દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધરાયો છે। શહેરમાં આ મોબાઈલ એટીએમ વાન શહેરના શાક માર્કેટ, હોસ્પિટલ તથા જાહેર જગ્યા ઉપર ચોક્કસ જગ્યાએ ઊભી રહે છે, જેનો લાભ લઈ જરૂરિયાતવાળા લોકો પોતાના જરૂરી નાણાં એટીએમ મશીનમાંથી મેળવે છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર રાજીવ મિશ્રાએ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ સાથે ચર્ચા કર્યા બાદ આણંદ શહેરમાં 3 મોબાઈલ એટીએમ વાન કાર્યરત કરી છે। આગામી દિવસોમાં દરેક તાલુકામાં 8 થી 10 મોબાઈલ વાન ફાળવવાનું આયોજન થઈ રહ્યું છે। એસબીઆઈ દ્વારા 3 મોબાઈલ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે કે જેની અંદર કોઈ પણ એટીએમ કાર્ડ સ્વાઇપ કરી 1000 રૂપિયાની મર્યાદામાં કેશ વિડ્રો કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવી છે। એટલે એમાં એક બેંક કર્મચારી અને એક સિક્યોરિટી પર્સનલ એ એમની મોબાઈલ વાનમાં છે એવા 3 યુનિટ એઝ ઓફ નાવ શરૂ કર્યા છે અને એ માર્કેટ પ્લેસમાં અને અન્ય વિલેજીસ કે જ્યાં આગળ એટીએમ કનેક્ટિવિટી ના હોય ત્યાં આગળ કેશ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આયોજન કરવા માટે એસબીઆઈ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે અને ધીરે ધીરે લોકો મોબાઈલ યુનિટ્સનો નંબર વધારવાનું આયોજન પણ એમનું છે। આણંદ શહેરના પ્રોવિઝન સ્ટોરના વેપારીઓએ ઈ ચલણનો ઉપયોગ કરીને પોતાના ધંધાના વ્યવહાર કરવાનો સરળ માર્ગ અપનાવ્યો છે। ડિજિટલ મનીનો વ્યાપ વધારવા પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને અપીલ પણ કરી છે। જરૂરિયાત ઊભી થાય તો માર્ગ શોધવા પ્રયત્નશીલ થવાય છે। તે મુજબ હાલની સ્થિતિમાં યુવાનોએ મોટાભાગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ડેબિટ કાર્ડ તેમજ કેશલેસ સુવિધાનો ઉપયોગ શરૂ કર્યો છે। પ્લાસ્ટિક કરન્સી, ઈ વોલેટ, આરઆઈજીઆઈ અને આરટીજીએસનો ઉપયોગ કરી સરળતાથી રોકડ વ્યવહારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે। આ અંગેની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી તેના માધ્યમથી નાણાં જમા કે નાણાં ટ્રાન્સફર કરીને ખરીદી અથવા ચૂકવણી કરી શકાય છે। તકલીફ પડતી નથી કારણ કે પહેલા 1-2 દિવસ થોડુંક એવું લાગ્યું હતું, પણ અત્યારે પેટીએમ છે, બધા વોલેટ છે ઓનલાઈન અને डेबिट कार्ड, क्रेडिट कार्ड है, तो हमें कोई तकलीफ पड़ती नहीं। नेचुरली मोदी जी का ये स्टेप बहुत ही बढ़िया है। इन्होंने देश के लिए बहुत ही अच्छा काम किया है और ये नोटबंदी की वजह से लोगों को थोड़ी सी परेशानी होगी, मगर लंबे अरसे के लिए ये देश के लिए बहुत ही अच्छा कदम है और मैं मानता हूं कि ये देश बहुत उन्नति करेगा और बहुत आगे बढ़ाएंगे मोदी जी। બ્લેક નાણાંને બહાર કાઢવા માટેનો સૌથી મોટો નિર્ણય છે, આપણા મધ્યમ વર્ગ માટેનો સૌથી ઉત્તમ નિર્ણય છે। લાઇનમાં ઊભું રહેવું તો પિક્ચરોની લાઇનમાં ને બધી લાઇનમાં ઊભા રહેવામાં આપણને કોઈ તકલીફ થતી નથી, તો બેંકની લાઇનમાં ઊભા રહેવામાં અમારા જેવા સામાન્ય માણસને પણ કોઈ તકલીફ થતી નથી। આ એટીએમ ને પે કાર્ડ બધા નોટબંધીનું થયું જેના લીધે કાળું નાણું બી આપણે પાછું આવશે, એ 100%ની વાત છે। કોઈ પબ્લિકે આની પર બહુ ગીર્દી નહીં કરવાની, પણ શાંતિથી રહેશો તો આપણને જીવનમાં ફાયદો થશે, એ 110%ની વાત છે। હું મોબાઈલનું રિચાર્જ કરાવવા આવી છું, પેટીએમથી કર્યું છે। અત્યારે સરકારે જે કર્યું છે એ ખૂબ જ સારું પગલું છે, એ આ લાંબે ગાળે ખૂબ જ સારું છે। પણ એક ગૃહિણી તરીકે થોડીક તકલીફ પડે છે કે અત્યારે જે કરન્સી નથી મળતી નાની નોટો, એને લીધે શાક લેવામાં, દૂધ લેવામાં બધામાં તકલીફ પડે છે, પણ લાંબે ગાળે એનો ખૂબ જ ફાયદો છે। બ્લેક મનીમાં એ થશે અને પેટીએમથી જે મેં આ રિચાર્જ કર્યું છે એ પણ બહુ જ સરસ છે। કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ મોટું ચલણ રદ કરવાના કરેલા ઐતિહાસિક અને સાહસિક નિર્ણયને નાના ગામેથી પણ હવે આવકાર મળવા લાગ્યો છે। સુરત નજીક આવેલા ડિંડોલી ગામે ચર્મકાર સમાજે પ્રધાનમંત્રીના નિર્ણયને આવકાર આપવા માટે 300 દીવડા પ્રગટાવી સમજણનો પ્રકાશ આખા ગામમાં ફેલાય તેવી પહેલ કરી છે। બેંક બહાર કતારમાં થોડા કલાક ઊભા રહેવાની અગવડને ઈમાનદારીના યજ્ઞમાં આપેલી આહુતિ ગણવાની અપીલ ચર્મકાર આગેવાનોએ કરી હતી, જે દાખલો બીજા સમાજ માટે અનુકરણપાત્ર બની ચૂક્યો છે।
હું ચર્મકાર સમાજ પ્રત્યે આજે રાખેલો અમારો દીપ પ્રગટ્ય કાર્યક્રમ શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ એમને સમર્થન માટે રાખેલો છે. અમારે બધા સમાજનું તરફથી એમને સમર્થન આપવા અમે તૈયાર છે. આ નરેન્દ્ર મોદીની 500ની આજાની નોટ બંધ કર્યો છે ને, એના માટે કાળું ધન કાઢ્યું, એટલા માટે એનું જે એના અનુસાર રાખેલું છે. બંધ થયેલા ચલણ સામે નવી નોટનો પુરવઠો બજારમાં વધતા હવે પરિસ્થિતિ હળવી બનતી જાય છે. સુરત જિલ્લાના કિમ વિસ્તારના ગામડાઓમાં લાઈનો ઘટી રહી છે. સરકાર દ્વારા ખાતા વિહોણા નાગરિકો માટે ખાતા ખોલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બંધ ચલણ ભરવા માટે જેમની પાસે ખાતા નથી તેમના બેંક ખાતા ઝડપભેર ખોલાઈ રહ્યા છે. બેંક અને પોસ્ટ ઓફિસમાં ઓછી લાઈન જોવા મળતા પ્રથમ દ્રષ્ટિએ લોકોને હાશકારો થાય છે અને વિશ્વાસ આવે છે કે તેમને જરૂરી નાણાં મળી શકશે. આમ પોસ્ટ ઓફિસ અને બેંકમાં લોકોનો ધસારો ઘટતા અધિકારીઓ અને કર્મચારીઓ જુસ્સાભેર તેમની ફરજ બજાવી રહ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલનું ગામ ખેડા જિલ્લાનું મહુધા છે. વિરોધ પક્ષ જ્યારે ચલણની અછત સામે બુમરાણ મચાવી રહ્યા છે, ત્યારે મહુધાના નાગરિકો તેમજ ઉર્જિત પટેલના પરિવારના સભ્યો મોદી સરકારના આ નિર્ણયને આવકારે છે. મહુધાના ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામમાં મોટું ચલણ બંધ થવાની કોઈ વિપરીત અસર જોવા મળી નથી. શરૂઆતમાં થોડી તકલીફ પડેલી, પરંતુ સમય જતાં પરિસ્થિતિ થાળે પડતી જાય છે. તેમનું કહેવું છે કે અમારા ગામના પુત્રના કારણે આ ગામનું નામ રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બન્યું છે અને આ પગલાના પરિણામ ભવિષ્યમાં વધુ સારા મળશે. અમારે કાકાના દીકરા ડાયાભાઈ ખુશાલભાઈ અને પરસોત્તમ ખુશાલ, બે ભાઈઓ, એમાંથી ડાયાભાઈના પરસોત્તમના દીકરા રવિન્દ્રભાઈ, એમના દીકરો થાય અને અત્યારે મારો ભાઈ થાય. સારો આ નિર્ણય લીધો છે ઉર્જિત પટેલે. અને આ જે બધું એ થાય છે 2 નંબરના રૂપિયા માટે જે થાય છે, કારું નાણું એના માટે જ બધા ગામવાળાનો રિસ્પોન્સ સારો રહ્યો છે અને બધાએ સાથ ને સહકાર આપ્યો છે આ નોટબંધીના એમાં બી. આ નોટબંધીની અમારા મહુધામાં તો લગભગ અસર બિલકુલ નથી ને સાથે સાથે મને એવું લાગે છે કે ભારતમાં પણ એની કોઈ અસર નથી, પણ જે લોકો હોબાળો મચાવી રહ્યા છે તે તદ્દન વાહિયાત છે, એનામાં કોઈ તથ્ય રહેલ નથી. મને ખૂબ ગૌરવ છે કે તે અમારા ગામના વતની છે, અમારી જ્ઞાતિના છે. તેઓ આપણા જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે અને અમારી જ્ઞાતિ માટે તો તે ખૂબ એક ગૌરવની વસ્તુ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે આંતરિક જળમાર્ગ તરીકે વિકસિત કરવા માટે નાની મોટી 103 નદીઓના વહેણની સરકારે પસંદગી કર્યા બાદ શક્યતાદર્શી અહેવાલનું કામ હાથ ધરાયું હતું. તજજ્ઞ દ્વારા તૈયાર થયેલા શક્યતાદર્શી અહેવાલમાં 32 નદીઓનો આંતરિક જળમાર્ગ તરીકે વિકાસ કરવાનું સંભવ હોવાનું નક્કી થયું હતું. 8 નદી માટે વિસ્તૃત રિપોર્ટ બની ચૂક્યા છે, તો 16 જળમાર્ગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે માલ પરિવહન ઉદ્યોગનો ફાળો દેશના જીડીપીમાં 19% જેટલો હોવાથી સડકને બદલે જળ પરિવહનની ખીલવણી ઉપર મોદી સરકાર ધ્યાન આપી રહી છે. રાજ્યની 10,318 ગ્રામ પંચાયતો માટે 27 ડિસેમ્બરે મતદાન થશે. આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં સત્તાવાર જાહેરાત કરાઈ હતી. મતગણતરી 29 ડિસેમ્બરે થશે. જાહેરનામું 5 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર રહેશે અને ચકાસણી 12 ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર રહેશે. પાંચ 12-16 રોજ જાહેરનામા પ્રસિદ્ધ થશે. ચૂંટણીની નોટિસ પણ પ્રાંત અધિકારી દ્વારા 5/12/16 રોજ થશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10/12/16 રહેશે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 14/12/16 રહેશે. મતદાનની તારીખ અને સમય 27/12/16 રહેશે. સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. પુનઃ મતદાનની તારીખ જો જરૂર જણાય તો 28/12/16 રહેશે અને મતગણતરીની તારીખ 29/12/16 રહેશે.
આ ચૂંટણી જાહેર આજે આપણે કરીએ છીએ ત્યારથી આદર્શ આચાર સંહિતાનો અમલ ચાલુ થઈ જાય છે. આ ચૂંટણીમાં સૌપ્રથમ વાર આપણે નોટાના અમલ કરીએ છીએ અને દરેકને નોટા માટેનો અધિકાર રહેશે અને એના માટે જે પ્રમાણે હાઈકોર્ટના આદેશ થયા છે એ પ્રમાણે એનો અમલ થશે. સાથે સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોના રિઝલ્ટ પણ લોકો ડેશબોર્ડ દ્વારા જોઈ શકે એના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મતગણતરી થશે એ મતગણતરીની સાથે જ દરેક ગ્રામ પંચાયતના સભ્યોના, દરેક ગ્રામ પંચાયતના સરપંચના રિઝલ્ટ અપલોડ કરવામાં આવશે, જે વેબસાઇટ ઉપરથી જોઈ શકાશે. જે ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યા છે એમાં એ છે કે જે ગ્રામ પંચાયતોના વિભાજન થયા હોય અથવા તો જે અમલગમેટ થઈ હોય એમાં જો ચૂંટણી થાય તો એ 5 વર્ષ માટે અમલી રહેશે. અત્યાર સુધીમાં જે સમય બાકી હતો એના પૂરતું જ અમલી રહેતો હતો. એટલે એનો અમલ તો જેની ચૂંટણી થશે એના ઉપર થશે. એ 5 વર્ષ માટે રહેશે. આ જાહેરનામા જે ઓર્ડિનન્સ થયા એ પ્રમાણે. અંગકોર વાટ જેવા અણમોલ સ્થાપત્ય સાથેનું હિન્દુ મંદિર ધરાવતા કંબોડિયાના રાજકુમાર સાથેનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર પહોંચ્યું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને કહ્યું હતું કે બુદ્ધ અને કૃષ્ણ દ્વારા પાવન થયેલી ધરતીની યાત્રા કરી પોતે ધન્ય થયા છે. કંબોડિયાના રાજકુમાર નોરોદોમ તેમના પરિવાર સાથે ધાર્મિક પ્રતિનિધિમંડળ પણ ગુજરાત લાવ્યા છે. ગુજરાતમાંથી મોટા પાયે પ્રવાસીઓ કંબોડિયાની મુલાકાતે આવે તેવી અપેક્ષા રજૂ કરતા તેમણે ઉત્તમ સગવડ આપવાની ખાતરી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી હતી. ગુજરાત સાથે આર્થિક સંબંધ ગાઢ બનાવવા કંબોડિયા ખૂબ આતુર હોવાનું રાજકુમાર નોરોદોમે આ પ્રસંગે કહ્યું હતું. ગુજરાતમાં વિરાટ ઉત્પાદન કરતા કારખાનાઓની આધુનિક વસાહત નાખવા માંગતા ઉદ્યોગપતિઓનું જૂથ ચીનથી ગુજરાતની મુલાકાતે આવ્યું છે, જેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી ગુજરાત સાથે ધંધો વેપાર પૂરબહારમાં ખીલે તેવો સહકાર માંગ્યો હતો. ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ ઉત્પાદન શરૂ કરવાની તક ગુજરાતમાં હોવાનું મુખ્યમંત્રીએ તેમને કહ્યું હતું. વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે ચીનના પ્રતિનિધિમંડળને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના વિકાસમાં ભારતીય રેલનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ રેલવેમાં પણ ધરખમ સુધારા થયા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલવે ટ્રેકની સફાઈથી માંડીને સ્ટેશન સુધી ઘણા સુધારા થયા છે. સાથોસાથ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન તથા અન્ય ટ્રેનોની ગતિ વધારવાનું કામ ચાલુ છે. આજે અમદાવાદની મુલાકાતે આવેલા રેલવે મંત્રાલયના ઇન્ફોર્મેશન અને પબ્લિસિટી વિભાગના ડાયરેક્ટર વેદ પ્રકાશે દૂરદર્શન સમાચાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે રેલ મંત્રાલય લોક સુવિધા અને जन सुखाकारी માટે सतत प्रयत्नशील है. लेकिन जो जनता जा रही है, अगर उसमें जागरूकता आ जाए तो उससे ज्यादा सफाई कोई नहीं कर सकता. गंदगी होगी नहीं तो सफाई करने की जरूरत नहीं होगी. उस एम की ओर जा रहे हैं. और जैसा पिछले साल में जितने एनजीओज ने जो इन्वॉल्व हुए थे वो 53 एनजीओज पूरे इंडिया में इन्वॉल्व हुए थे और हर वीक वो पूरे साल भर उन्होंने काम किया था रेल स्वच्छ भारत के लिए. अभी हम लोगों ने स्वच्छ रेल स्वच्छ भारत के लिए जो बिंदेश्वर पाठक, डॉक्टर बिंदेश्वर पाठक सुलभ इंटरनेशनल के, उनको ब्रांड एम्बेसडर बनाया है और उनके ऑर्गेनाइजेशन का भी हम लोग सपोर्ट ले रहे हैं. 2000 स्टेशंस की एरिया में उनका एस्टेब्लिशमेंट है और सैटरडे संडे वो आकर रेगुलर में वो भी सफाई कर रहे हैं. अभी स्कूल के बच्चे हैं, आप जो ब्यूटिफिकेशन देखे हैं रेलवे स्टेशन में, जो एरिया कूड़ा करकट का होता था, जो एरिया यूरिनेट करने के लिए लोग यूज करते थे, वो एरिया अभी पेंट करके लोकल कल्चर को वहां पर डाल करके उसको इतना अपलिफ्ट कर लिया गया है कि लोग गंदगी करने के लिए सोचते हैं कि यहाँ गंदगी कैसे करें और गंदगी नहीं कर सकते हम इसमें. મિશન ઇન્દ્રધનુષ સહિતની અનેક યોજના દ્વારા બાળકોને સરસ જિંદગીનું અભય વચન મોદી સરકાર આપે છે.
બાળકનો જન્મ થાય ત્યારથી ઉંમરના વિવિધ તબક્કે રસીકરણ અનિવાર્ય છે, પણ વાલી બાળકને યોગ્ય સમયે રસી ન અપાવે તો કેવું ગંભીર પરિણામ આવી શકે તેનું ઉદાહરણ તાજેતરમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જોવા મળ્યું છે. સાવરકુંડલામાં અત્યંત સામાન્ય પરિવારના દિનેશભાઈ મૈસુરિયાનો પુત્ર ભાગ્યે જ જોવા મળતા SSPE નામના વાયરસથી પીડાઈ રહ્યો છે. આ રોગના કારણે હવે તેનું ભાવિ અંધકારમાં ધકેલાઈ ગયું છે, કારણ કે આ રોગનો કોઈ ઉપચાર નથી. એક અભ્યાસ મુજબ નાનપણમાં ઓરી અને અછબડાની રસી ન મૂકવામાં આવે અથવા સમયસર રસીકરણ ન થયું હોય તો આ વાયરસનો ભોગ બનવાની શક્યતા રહેલી છે. મારા દીકરાને અત્યારે SSPE નામનો વાયરસ થયેલો છે. તે ભણવામાં હોશિયાર હતો અને એની ટ્રીટમેન્ટ અમે પ્રાથમિક સાવરકુંડલામાં લીધેલી. ત્યાંથી અમે રિજેટ લાણીયા સાહેબ કરીને ભાવનગર છે, ત્યાં અમે એની સારવાર લીધેલી. ત્યાંથી અમદાવાદ બી એને બતાવેલું. તેણે એવું કહેવામાં આવ્યું તેને SSPE નામનો વાયરસ થયેલો છે. અત્યાર સુધી અમે એની ટ્રીટમેન્ટ લીધી પણ બધે શૂન્ય ને શૂન્ય, કારણ કે બધે એવું જાણવા મળ્યું છે કે આની ક્યાંય પણ દવા નથી. તો આ છોકરાની દવા માટે હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે આનું કાંઈ સંશોધન થાય, જેની દ્વારા મારા બાળકને આ તકલીફ થઈ છે એવા અત્યારે હાલમાં મારી પાસે એવા 15 થી 20 દર્દીઓની લિસ્ટ મારી પાસે બી આવેલું છે કે જેને આવી સારવાર મળી શકે અને આગળ કોઈ પણ બાળકને આ તકલીફ ન થાય. પહેલે ફૂલ ફોર્મ કહી દઉં છું SSPE ની બાબત. સબ એક્યુટ સ્ક્લેરોઝિંગ પેન ઇન્સેફેલાઇટિસ SSPE એટલે સબ એક્યુટ એટલે નામ ઉપરથી ખ્યાલ આવે છે કે આ એક્યુટ ડિઝીઝ નથી, એટલે સબ એક્યુટ ડિઝીઝ કહેવાય, ટૂંકમાં ક્રોનિક ડિઝીઝ કહેવાય. આ ખરેખર આ કોમ્પ્લિકેશન છે બીમારી, જે બીજી ઓરી બીમારી જે કહેવાય, ઓરી જે હોય ઓરીની ઇન્ફેક્શનને આ ક્રોનિક કોમ્પ્લિકેશન છે. ક્રોનિક કોમ્પ્લિકેશન બહુ રેર કોમ્પ્લિકેશન છે, કોમન કોમ્પ્લિકેશન નથી. અને આ જે બીમારી છે બહુ સ્લો પ્રોગ્રેશન, ડિલેડ પ્રોગ્રેશન ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર. ટૂંકમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એના ક્રોનિક ડેમેજ થાય. ટૂંકમાં આ બીમારી બહુ રેર છે. અત્યાર સુધી માત્ર 2 થી 3 કેસ ખાલી જોયેલું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આર્થિક રીતે નબળા પરિવારના 6 બાળકોની હાર્ટ સર્જરીનો સંપૂર્ણ ખર્ચ વહીવટીતંત્ર દ્વારા કરાતા બાળકોના માતા પિતા ચિંતામુક્ત થયા છે. અમદાવાદના UN મહેતા કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટરમાં આ બાળકોની હાર્ટ સર્જરી કરવામાં આવશે. મહત્વનું છે કે દમણ દીવમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સરકારી શાળાઓ અને આંગણવાડીમાં બાળકોના આરોગ્યની ચકાસણી દરમિયાન 6 બાળકોને હાર્ટ સર્જરી માટે અમદાવાદ મોકલવાનો નિર્ણય લેવાયો હતો. દમણ દીવ આરોગ્ય વિભાગ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય હેલ્થ સોસાયટીની બેઠકમાં બાળકોની હાર્ટ સર્જરી માટેની રકમ પાસ કરાઈ છે. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય RBS કે કિશોર સ્વાસ્થ્ય યોજના અંદર સ્કૂલ ટીમના અંતર્ગત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા NRHMના અંદર 2 ટીમ દમણના અંદર અને 1 ટીમ દમણના અંદર સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ચલાવે છે. આ જે સ્કૂલ ટીમ છે એ લોકો બધી સ્કૂલમાં જઈને આંગણવાડીમાં જઈને જે એ લોકોને 2 વાર ઓલરેડી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ટ્રેનિંગ આપવામાં આવી. કોઈ પણ બાળકને કોઈ પણ જાતનું ડિફેક્ટ હોય, ડિફોર્મિટી હોય, ડિઝીઝ હોય, ડિફેક્ટ હોય તો આ રીતથી એ લોકો સ્ક્રીનિંગ કરે છે અને પછી ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા તો CHCમાં રિફર કરે છે. ત્યાં કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ છે અને આના સંદર્ભમાં કોઈ પણ આવી બીમારી હોય જેનો મોટો ખર્ચો થાય છે તો ડાયરેક્ટલી અમે રિફર કરવામાં આવે કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટના અંદર. હાર્ટનો પ્રોબ્લેમ હતો તો ડૉક્ટર લોકો ચેકઅપ માટે આવ્યા સ્કૂલમાં. ત્યાંથી ખબર પડી અમને કે છોકરીને પ્રોબ્લેમ છે. તો અમે ગવર્મેન્ટ હોસ્પિટલ મોટી દમણમાં ચેકઅપ માટે આવ્યા. ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી અમને અમદાવાદ UN મહેતા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે મોકલાવ્યા અને ત્યાંથી અમને એસ્ટિમેટ મળ્યું 95,000નું એસ્ટિમેટ મળ્યું. તો તે લઈને અમે અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલ મોટી દમણમાં આવ્યા અને એ લોકોએ એ પૈસા અમદાવાદ હોસ્પિટલમાં મોકલી આપ્યા. વાત કરીએ ક્રિકેટની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોહાલીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે જ ટેસ્ટ મેચનું પરિણામ નક્કી થઈ ગયું છે. આવતીકાલે કોઈ ચમત્કાર જ ઇંગ્લેન્ડને આ મેચ હારતા બચાવી શકે તેમ છે. આજે ત્રીજા દિવસે R. અશ્વિનના 72,
જાડેજાના આકર્ષક 90 અને જયંત યાદવના 55 રનની રમતથી ભારતે 417 રન પહેલા દાવમાં બનાવી 134 રનની લીડ આપી હતી. બીજા દાવમાં ઉતરેલા ઇંગ્લેન્ડે દિવસના અંતે 4 વિકેટ ગુમાવી માત્ર 78 રન જ કર્યા છે. આર અશ્વિને માત્ર 19 રન આપી 3 વિકેટ લીધી હતી, જ્યારે જયંત યાદવને 1 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી જોય રૂટ 34 રન આપી લડાયક રમત દર્શાવી રહ્યા છે. ઇંગ્લેન્ડની જો આ સ્થિતિ રહી તો સંભવતઃ આવતીકાલે દિવસના અંત સુધીમાં ભારતની વિજય પતાકા લહેરાઈ જશે તે નિશ્ચિત છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.